નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજે આપણે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એના વિશે વાત કરવાના છીએ। સૌપ્રથમ મિત્રો આપણે પોસ્ટ વિશે વાત કરી લઈએ તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર એમ 2 પોસ્ટ માટે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો કુલ 1075 જગ્યાઓ ભરવા માટેની ભરતી બહાર પાડેલી છે। આગળ આપણે એની અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ તો ફોર્મ શરૂ થઈ રહ્યા છે મિત્રો 26/6/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને ફોર્મની છેલ્લી તારીખની વાત કરી લઈએ તો 24/7/2025 સુધી આપણે આ ફોર્મ ઓનલાઈન ભરી શકીએ છીએ અને મિત્રો ફોર્મ ભરવા માટેની જે ફી ભરવાની છેલ્લી તારીખ છે એ 25/7/2025 આપેલી છે અને જો મિત્રો ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની કરેક્શન કરવાનું હોય એટલે કે ફોર્મ ભરવામાં જો ભૂલ થઈ હોય તો એ મિત્રો આપણે 29/7/2025 થી લઈને 31/7/2025 સુધીમાં સુધારો કરી શકીએ છીએ અને સીબીઈ પરીક્ષા તારીખ એટલે કે મિત્રો કોમ્પ્યુટર બેઝડ જે પરીક્ષા લેવાની હોય છે એની તારીખની વાત કરી લઈએ તો 20 સપ્ટેમ્બરથી લઈને 24 ઓક્ટોબર 2025 સુધીમાં તારીખ પરીક્ષાઓ લેવાઈ જશે। હવે મિત્રો આપણે આગળ ચલણ વિશે વાત કરી લઈએ તો એસટી એસસી સ્ત્રી વિકલાંગ એક સર્વિસમેન માટે કોઈપણ પ્રકારનું ચલણ લેવામાં આવતું નથી અને અન્ય એટલે કે ઓબીસી અને જનરલ ઉમેદવારો માટે ₹100 ચલણ ભરવાનું રહેશે જે આપણે ઓનલાઈન જ ભરવાનું આવે છે। લાયકાતની વાત કરી લઈએ મિત્રો તો 10 પાસ દરેક ઉમેદવાર એસએસસી સ્ટાફ સિલેક્શન એમટીએસ અને હવાલદારમાં ફોર્મ ભરી શકે છે અને કુલ જગ્યાની આપણે આગળ વાત કરી એ રીતે 1075 જગ્યાઓ ભરવા માટેના અરજી મંગાવવામાં આવી રહી છે। આપણે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરી લઈએ તો ફોર્મ ભરતી વખતે આપણે આપણો તાજેતરનો ફોટો, તમારી સિગ્નેચર, આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે અને લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ એટલે કે આપણે ધોરણ 10ની માર્કશીટ ઓરિજિનલ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મિત્રો આપણે જે રેગ્યુલર આપણે સાચવવાના હોય એ જ આપવા જરૂરી છે અને જો કોઈપણ અગાઉ આપણે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ફોર્મ ભરેલું હોય તો તેના આઈડી પાસવર્ડની જરૂર પડશે। હવે મિત્રો આપણે તમારે આવા જ પ્રકારની કોઈપણ સરકારી ભરતીઓ તથા ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવવી હોય અથવા તો કોઈપણ પ્રકારનું તમને માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર આપને તમામ પ્રકારની યોજનાઓ અને ભરતીઓની માહિતીઓ વિસ્તારપૂર્વક મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ મિત્રો।